નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, અષાઢી બીજના રાત્રે જો તમે આ જગ્યા ઉપર 3 લવિંગ ફેંકી દેશો તો ભગવાન જગન્નાથની કૃપાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે। મિત્રો, તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે ગણી પણ નહીં શકો। કારણ કે મિત્રો, અષાઢી બીજનો દિવસ છે એ શુભ અને પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે ઘણા એવા શુભ સંયોગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે। આથી જો કોઈ પણ વ્યક્તિ અષાઢી બીજની રાત્રે આ જગ્યા ઉપર 3 લવિંગ ફેંકી દેશે તો તે રાતોરાત જ કરોડપતિ બની જશે। આથી મિત્રો, તમારે આવનારી અષાઢી બીજના દિવસે આ 3 લવિંગ વાળો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ કે જે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે। તેમજ મિત્રો, જો તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય તો કંઈ નહીં, પણ તમે આવનારી અષાઢી બીજના દિવસે એટલે કે કાલે જો તમે આ ઉપાય કરશો તો મિત્રો, તમારું વર્ષો જૂનું કાર્ય અવશ્ય પૂર્ણ થઈ જશે। તમને એવા ચમત્કાર જોવા મળશે કે ભગવાન જગન્નાથની કૃપાથી તમારો બેડો પાર થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે ભગવાન જગન્નાથની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય જગન્નાથ જરૂર લખી દેજો। મિત્રો, આ ઉપાયને જે કોઈ પણ વ્યક્તિ કાલે અષાઢી બીજના દિવસે કરી લેશે તો તેની બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે। આથી મિત્રો, આપણે આ ઉપાય વિશે આગળ વધીએ એના પહેલા અષાઢી બીજના મહત્વ વિશે તેમજ આ કરાતા શુભ કાર્ય વિશે વાત કરી લઈએ તમને, પછી આપણે ઉપાય વિશે પણ જાણીએ। તમારે આવનારી અષાઢી બીજના દિવસે કાલે 3 લવિંગ છે કે જેને આ જગ્યા ઉપર ફેંકી દેશો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। મિત્રો, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની જે પણ રથયાત્રા નીકળે છે તેનું આપણા ધાર્મિક શાસ્ત્રોમાં બહુ જ ખાસ અને વિશેષ મહત્વ છે। ભગવાન જગન્નાથની આ યાત્રા તેને દર્શાવનાર યાત્રા તેમજ જનકપુરીની યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, દર વર્ષે ઓડિશાથી જગન્નાથજીના રથની યાત્રા આયોજન કરવામાં આવે છે જે 4 ધામની યાત્રાનું એક સ્થળ છે કે જે જગન્નાથપુરી પણ છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર અષાઢ મહિનાની બીજના દિવસે જગન્નાથજીની આ યાત્રા નીકળે છે। તો મિત્રો, આ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ દર વર્ષે એકવાર પ્રસિદ્ધ ગુડીચા માતાના મંદિરે જાય છે। મિત્રો, આપણા દક્ષિણ ભારતમાં સૌથી વિશાળ અને મહત્વનો ખાસ ઉત્સવ હોય તો આ જગન્નાથની યાત્રા છે જે કાલે 27 જૂન અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે। મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે જન્મ મરણ અને મરણના ચક્રમાં મુક્તિ મેળવવા માટે પણ આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। મિત્રો, રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની સાથે સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ પણ નીકળે। મિત્રો, છેલ્લા 500 વર્ષ પહેલા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની પરંપરા શરૂ થઈ છે। મિત્રો, આ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથને રથયાત્રા દ્વારા આખા શહેરમાં ફેરવવામાં આવે છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂઆત છે એ રથની આગળ સોનાની સાવરણી લગાવીને મંત્રોચ્ચાર કરીને તેની શરૂઆત કરવામાં આવે છે। મિત્રો, ઘણા બધા પરંપરાગત સાધનોના અવાજમાં રથયાત્રાનું ધામધૂમથી આયોજન કરવામાં આવે છે અને મિત્રો, જાડા દોરડાથી વિશાળ રથ ખેંચવામાં આવે છે। મિત્રો, સૌપ્રથમ ભાઈ બલરામનો રથ શરૂ થાય છે, આના પછી બહેન સુભદ્રાનો રથ અને છેલ્લે ભગવાન જગન્નાથનો રથ શરૂ થઈ જાય છે કે જેને લોકો જાડા દોરડા દ્વારા ખેંચે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે જે પણ લોકો આ રથયાત્રા દોરડાને ખેંચે તો તેને મોક્ષ મળી શકે। મિત્રો, જગન્નાથજીની રથયાત્રા ગુડીચા મંદિરમાં પહોંચીને પૂરી થાય તો મિત્રો, આ પ્રકારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ ઉજવવામાં આવે છે। તો મિત્રો, આ દિવસે એટલો બધો શુભ અને ખાસ માનવામાં આવે છે કે જે લોકોના ઘરમાં જો તકલીફ હોય અથવા તો કોઈ પણ પ્રકારની તમારે મોટી મુશ્કેલી જેવી કે ધનને લગતી સમસ્યા હોય તેમજ પોતાના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ ગયો હોય અને જો કોઈ પણ ધાર્મિક કાર્ય કરે તેમ છતાં તેની મનોકામના પૂર્ણ ન થતી હોય તો મિત્રો, અષાઢી બીજનો જે દિવસ આવે છે તે બહુ જ શુભ માનવામાં આવે છે। તો તમારે આ દિવસ અમે જે તમને આ વિડીયોમાં જે ઉપાય જણાવ્યા છીએ એ ઉપાય તમારે અવશ્ય જ કરી લેવા જોઈએ। તો મિત્રો, અષાઢી બીજના દિવસે આ 3 લવિંગ વાળો ઉપાય જે છે એ તમારે કાલે જરૂર કરવો જોઈએ। મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે અષાઢી બીજના દિવસે કરી લેશે તો મિત્રો, એના જીવનની બધી જ તકલીફ દૂર થઈ જશે। સાથે જ મિત્રો, તમારે અષાઢી બીજના દિવસે
ભગવાન જગન્નાથને જે રથ હોય તો એનું દોરડું જરૂર ખેંચવું જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું દોરડું ખેંચે તો તેને જીવનમાં ઘણા બધા ચમત્કાર જોવા મળી શકે છે. મિત્રો, ભગવાન જગન્નાથજીની યાત્રા દરમિયાન ઘણી બધી ટ્રાફિક તમને જોવા મળે છે. પણ જો મિત્રો અમુક એવા લોકો હોય કે જે ગમે તેમ કરીને ભગવાન જગન્નાથજીની યાત્રાનું દોરડું ખેંચવાનો લાભ લે છે તો તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. આથી મિત્રો, જો તમે પણ આ વસ્તુનો લાભ લ્યો છો તો તમારી પણ સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે. અને જો અષાઢી બીજના દિવસે તમે રાત્રે 3 લવિંગ વાળો ઉપાય કરી લેશો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ આગળના ઉપાય વિશે. મિત્રો, તમારે અષાઢી બીજના દિવસે 3 લવિંગ વાળો ઉપાય કઈ રીતે કરવાનો છે અને આ 3 લવિંગ તમારે કઈ જગ્યા ઉપર ફેંકવાના છે, તો મિત્રો એ ઉપાય વિશે જાણીએ એના પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો એક લાઈક જરૂરથી કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે. સાથે જ મિત્રો કમેન્ટ બોક્સમાં જય જય જગન્નાથ જરૂર લખી દેજો કે જેથી કરીને ભગવાન જગન્નાથની કૃપા તમારી ઉપર હંમેશા માટે બની રહે. તો મિત્રો, ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ 3 લવિંગની જરૂર પડશે. મિત્રો, આ 3 લવિંગ એવા હોવા જોઈએ કે જે ખંડિત ન હોવા હોય. મિત્રો, આ લવિંગ એવી વસ્તુ છે કે એનો ઉપાય જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. આનાથી તમારા ઘરમાં બધી જ ધનને લગતી સમસ્યા જે હોય એ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે છે. તેમાંથી તમારા ઘરમાં જેટલા પણ સદસ્ય છે એના જીવનમાંથી મુશ્કેલી દૂર થઈ જાય. તો મિત્રો, જો તમે ઉપાય અષાઢી બીજની રાત્રે કરી લીધો તો મિત્રો તમારા જીવનમાં જેટલું દુઃખ છે એ દૂર થવાનો સમય આવી ગયો છે. મિત્રો, આ લવિંગનો ઉપાય એવો છે કે જે તમારા ઘરમાંથી નજર દોષ હશે તો એને પણ દૂર કરી દેશે, તેમજ જો નકારાત્મક ઉર્જા હોય તો એને પણ સમાપ્ત કરી દે. મિત્રો, આ લવિંગના જેટલા પણ ઉપાય હોય એ બધા જ દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકે છે. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ 3 આખા લવિંગની જરૂર પડશે. તો મિત્રો, જ્યારે પણ તમે રાત્રે આરતી કરો છો ત્યારે તમારે આ 3 લવિંગ જે પણ તમે દીવો પ્રગટાવો તો એમાં તમારે આ 3 લવિંગ નાખી દેવાના અને પછી તમારે ભગવાનની પૂજા અર્ચના કરવાની છે. મિત્રો, તમે આમ તો દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરો જ છો અને એક દીવો પ્રગટાવો છો, પણ જો મિત્રો તમે અષાઢી બીજના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરની બધી જ મુશ્કેલી જે હોય એ સમાપ્ત થઈ જાય. તેમજ મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા છે અવશ્ય જ સમાપ્ત થઈ જાય છે. અને સાથે જ તમે અષાઢી બીજના દિવસે મિત્રો તમે ઉપાય કરી લેશો તો ભગવાન જગન્નાથની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારો બેડો પાર થઈ જશે. તો મિત્રો, હવે આપણે લવિંગનો એક બીજો ઉપાય વિશે વાત કરી લઈએ કે જે ઉપાય તમારે અષાઢી બીજની રાત્રે કરી લેવો જોઈએ. તો મિત્રો, ઘણીવાર એવું જોવા મળે છે કે તમે ઘણા બધા પ્રયત્ન પણ કરી લીધા છે, પછી પણ કોઈ કામ છે એ તમારું સફળ જ નથી થતું અને એ કામમાં તમને સતત અવરોધો જ આવ્યા કરતા હોય. તો મિત્રો, આવી સ્થિતિમાં તમારે તમારા જીવનમાંથી દરેક પ્રકારના અવરોધોને દૂર કરવા અને સફળતા પ્રાપ્ત કરવા માટે મિત્રો કાલે અષાઢી બીજના દિવસે ચાંદીના પાત્રમાં લવિંગ અને કપૂર સળગાવીને આખા ઘરમાં ફેરવી દેજો. આનાથી મિત્રો તમારા જીવનમાં આવતા દરેક અવરોધો છે એ દૂર થઈ જશે અને એ દિવસ જુઓ તમારી ઉપર કોઈ દોષ હશે તો એ દોષો પણ સમાપ્ત થઈ જાય. તેમજ મિત્રો, જો ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે સતત ઝઘડો થતો હોય, સુખ શાંતિમાં અડચણો આવતી હોય, દુકાન કે ધંધામાં સતત નુકસાન જ થતું હોય તો આવા વાસ્તુદોષ તેમજ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે મિત્રો અષાઢી બીજના દિવસે તમારે ઘરના ખૂણે ખૂણામાં એક કપૂરની ગોળી મૂકી દેજો. આ ઉપાયથી મિત્રો તમારા ઘરની નકારાત્મક શક્તિ જે છે એ દૂર થઈ જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિની સ્થાપના થવા લાગશે. મિત્રો, અષાઢી બીજના દિવસે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાયો કરે છે તો ભગવાન જગન્નાથની કૃપાથી તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે. મિત્રો, ભગવાન જગન્નાથ છે એ દિવસે બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે. આથી જો તમે લવિંગના ઉપાય કરો
તો તેના ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે રથયાત્રાની પૌરાણિક કથા વિશે. મિત્રો, પૌરાણિક કથાઓ અનુસાર ઘણા લોકો એવું માને છે કે એકવાર શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા એના પિયરમાં આવે છે. તેણે એના ભાઈઓ કૃષ્ણ અને બલરામની સાથે શહેરની એક મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પછી કૃષ્ણ અને બલરામ અને સુભદ્રા સાથે રથમાં શહેરની મુલાકાત લેવા માટે જાય છે. ત્યારથી જ મિત્રો રથયાત્રાની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો બીજી કથા એવી છે કે ગુડીચા મંદિરમાં સ્થિત દેવી કૃષ્ણની માસી છે, જે ત્રણેય ભાઈઓ બહેનોને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. તો મિત્રો, આવી સ્થિતિમાં શ્રી કૃષ્ણ અને બલરામ અને સુભદ્રા સાથે જ દિવસ માટે માસીના ઘરે આવ્યા હતા એવી પણ કથા પ્રચલિત છે. મિત્રો, બીજી લોકકથા એવી પણ છે કે કૃષ્ણના મામા કંસ તેમના મથુરા બોલાવે છે. આ માટે એક સારથી સાથે એક રથને ગોકુળમાં મોકલે છે. ત્યારે રથયાત્રાની શરૂઆત થઈ તેવું મનાય છે. મિત્રો, જ્યારે કૃષ્ણ તેમના ભાઈઓ અને બહેનો સાથે રથમાં મથુરા ગયા હતા. જોકે કેટલાક લોકો એવું પણ માને છે કે આ દિવસે કૃષ્ણએ કંસનો વધ કર્યો હતો અને મોટા ભાઈ બલરામ સાથે મળીને લોકોને દર્શન આપવા માટે મથુરામાં રથયાત્રા શરૂ કરી હતી. તેમજ આના પછીની લોકવાયકા એવી પણ છે કે મિત્રો કૃષ્ણની રાણી હોય એ માતા રોહિણીને રાસલીલાનો પાઠ કરવા કહ્યું હતું. માતાને લાગે છે કે સુભદ્રાએ ગોપીઓ સાથે કૃષ્ણની રાસલીલા વિશે સાંભળવું જોયું નહીં. તેથી જ તેને કૃષ્ણ અને બલરામ સાથે રથયાત્રા પર મોકલ્યા હતા. એટલામાં જ નારદજી ત્યાં આવે છે અને ત્રણેયને એકસાથે જોઈને ખુશ થઈ જાય છે. આથી ત્રણેયના આવા દર્શન દર વર્ષે થાય છે. એને પ્રાર્થના કરીએ છીએ કે ત્યારથી જ ત્રણેય જોવા મળે. તો મિત્રો, એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણના મૃત્યુ પછી જ્યારે તેમના નરશ્વર અવશેષોને દ્વારકા લાવવામાં આવ્યા હતા, ત્યારે બલરામ તેમના ભાઈના મૃત્યુથી દુઃખી થઈને કૃષ્ણના શરીરે એના સાથે સમુદ્રમાં કૂદી પડ્યા હતા અને તેની પાછળ સુભદ્રા પણ આવી હતી. આ સમય દરમિયાન ભારતના પૂર્વ સ્થિત પુરીના રાજા ઇન્દ્રમુનિને સપનું આવે છે કે કૃષ્ણનું શરીર સમુદ્રમાં તરતું છે. તેમણે અહીં કૃષ્ણને વિશાળ પ્રતિમા બનાવવી જોઈએ અને મંદિર બનાવવું જોઈએ. સપનામાં દેવદૂત કહે છે કે કૃષ્ણની સાથે બલરામ અને સુભદ્રાની લાકડાની પ્રતિમા પણ બનાવવી જોઈએ અને કૃષ્ણની રાખ પ્રતિમાની પાછળના છિદ્રમાં રાખવી જોઈએ. પછી રાજાનું સપનું સાકાર થાય છે અને કૃષ્ણની રાખ સમુદ્રમાંથી મળી આવે છે. તે વિચારતો હતો કે તેની પ્રતિમા કોણ બનાવશે. ત્યારે વિશ્વકર્મા અને એક સુથાર તરીકે આવે છે, પરંતુ કામ કરતા પહેલા તેઓ બધાને ચેતવણી આપે છે કે કામ કરતી વખતે તેમને ખલેલ પહોંચાડશે નહીં, નકર તે આ કામ અધવચ્ચે છોડીને જતા રહેશે. તો મિત્રો, થોડા મહિના પછી પણ જ્યારે મૂર્તિ ન બની શકી, ત્યારે રાજા ઇન્દ્રમુનિ ઉતાવળમાં પોતાના રૂમનો દરવાજો ખોલી નાખ્યો અને આ બનતાની સાથે જ વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા. તે સમયે મૂર્તિ પણ પૂરી ન થઈ શકી, પરંતુ રાજા મૂર્તિની સ્થાપના કરે છે. તે જ રીતે તે પહેલા મૂર્તિને પાછળ કૃષ્ણની રાખ મૂકે છે અને તેને મંદિરમાં સ્થાપિત કરી દે છે. તો મિત્રો, આવો હવે આપણે અષાઢી બીજના દિવસે કરતા મહત્વના કાર્યો વિશે તેમજ ઉપાય વિશે પણ જાણી લઈએ. પૈસા સંબંધિત સમસ્યાઓ ઉકેલવા માટે બીજ એક સારો એવો દિવસ માનવામાં આવે છે. આ દિવસે લાલ કપડામાં પણ બીજ અને કપૂર બાંધો. ત્યારબાદ ઉપરથી તેને કાલવાથી લપેટી લેજો. અંતે તેને પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દેજો. આનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે અને નાણાકીય લાભ થવાની શક્યતા બને છે. તેમજ મિત્રો, જો તમે જીવનમાં પિતૃદોષનો સામનો કરી રહ્યા છો તો અષાઢી બીજના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી દક્ષિણ દિશા તરફ મુખ કરીને કાળા તલ મિશ્રિત પાણી અર્પણ કરો અને આ સમયે પિતૃઓનું ધ્યાન કરો અને ભૂલો માટે માફી માંગો. આનાથી વ્યક્તિ બધી જ મુશ્કેલીઓમાંથી મુક્ત થઈ જાય છે. તેમજ મિત્રો, હિન્દુ ધર્મમાં અષાઢી બીજના દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત રાખવા અને પિતૃઓને તર્પણ કરવાનો રિવાજ છે. પૌરાણિક માન્યતા અનુસાર શુક્રવાર દેવી લક્ષ્મીની પૂજા માટે પણ ખાસ દિવસ છે. તેથી આ વખતે અષાઢી બીજના દિવસે શુક્રવાર અને બીજનો ખાસ સંયોજન દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવાનો સુવર્ણ અવસર છે. આજે અમે તમને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના કેટલાક ઉપાયો પણ જણાવીએ, જેને અષાઢી બીજના દિવસ પર અપનાવીને ઘરમાંથી ગરીબી દૂર કરી શકાય અને ધન અને સમૃદ્ધિ મેળવી શકાય.
તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર અષાઢી બીજના દિવસે સવારે સ્નાન કરી દેવી લક્ષ્મીનું નામ લેતા લોટના ગોળા બનાવીને નજીકના તળાવ કે નદીમાં માછલીઓને આ લોટના ગોળા ખવડાવવાથી ઘરની બધી જ ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે અને ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી નથી રહેતી. તેમજ મિત્રો શુક્રવાર કે અષાઢી બીજના દિવસે કીડીઓને ખાંડ ભેળવીને લોટ ખવડાવવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ધન વધે છે. તેમજ મિત્રો અષાઢી બીજના દિવસે રાત્રે પીળા કપડાં પહેરો, ઉત્તર દિશા તરફ મુખ કરીને કૃષ્ણના આસન પર બેસો અને થાળીમાં કેસરી રંગના ચોખા પર શંખ મૂકો અને ઘીનો દીવો કરીને દેવી લક્ષ્મીની પૂજા કરજો. દેવી લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થાય છે અને તમને ધનવાન બનાવે છે. તેમજ મિત્રો અષાઢી બીજના દિવસે દેવી લક્ષ્મીની મૂર્તિ કે મંદિરની સામે ચમેલી કે તલના તેલનો દીવો પ્રગટાવજો. તેથી દેવી લક્ષ્મી ઝડપથી જ પ્રસન્ન થઈ જાય છે અને ઘરમાં ધન આવવાના આગમન બધા જ ખુલવા લાગે છે. તેમજ અષાઢી બીજના દિવસે રાત્રે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવજો. પરંતુ ધ્યાન રાખો કે દીવામાં કપાસની વાટને બદલે લાલ દોરાનો ઉપયોગ કરવો અને ધીમા કેસર ઉમેરવું જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી ક્યારેય તમારા ઘરમાં ધન અને અનાજની કમી નહીં થવા દે. તેમજ અષાઢી બીજના દિવસે ઘરના ઈશાન ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો. ધ્યાન રાખો કે આ દીવો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સળગતો રહેવો જોઈએ. તેમજ મિત્રો અષાઢી બીજના દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે સવારે પીપળાના ઝાડને પાણી અર્પણ કરજો. તેમજ અષાઢી બીજના દિવસે કેસર અને 2 લવિંગથી ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન કરવા અને નાણાકીય સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ મળે છે. તેમજ તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે આ દિવસ તુલસીની માળાથી ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરવો અને કાલે સાંજે પીપળાના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને પરિક્રમા પણ કરવી જોઈએ. તેમજ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે પાણીમાં મીઠું ભેળવીને ઘર સાફ કરવું. અને મિત્રો આ દિવસે ઘરમાં શાંતિ અને ખુશી જાળવી રાખવા માટે ગાયની સેવા કરજો. આ દિવસે ભૂલથી પણ પ્રાણીઓને હેરાન ન કરવા જોઈએ. તેમજ મિત્રો અષાઢી બીજનું મહત્વ સમજાવતા પુરાણોમાં એવું કહેવાયું છે કે જે વ્યક્તિ ગંગા, નર્મદા વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને અથવા અષાઢી બીજ પર તેમના પાણીમાં સ્નાન કરી દાન અને સત્કર્મ કરે છે તેને પરમ મોક્ષ પ્રાપ્ત થાય છે. પૃથ્વી પર રહેતા તેના બધા જ પાપોનો નાશ થઈ જાય છે અને 33 કરોડ દેવતાઓને પ્રિય બને છે. તેમજ અષાઢી બીજના દિવસે વ્યક્તિએ ગંગા, નર્મદા, ગોદાવરી, યમુના વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. જો આ નદીઓમાં તમારી નજીક ઉપલબ્ધ ન હોય તો વ્યક્તિએ આ નદીઓનું પાણીમાં ઉમેરીને તેનાથી સ્નાન કરવું. પાણીમાં થોડા કાળા તલ પણ ઉમેરવા જોઈએ. અષાઢી બીજના દિવસે પૂર્વજોની શાંતિ માટે પવિત્ર નદીઓના કિનારે અથવા તો કૂવા, વાવ, કોઈ પણ શુદ્ધ તળાવ વગેરેના કિનારે શ્રાદ્ધ વગેરે કરવા જોઈએ. અષાઢી બીજના દિવસે પૂર્વજોની શાંતિ માટે પવિત્ર નદીઓના કિનારે અથવા તો કૂવા, કોઈ પણ શુદ્ધ તળાવ વગેરે તમારે શ્રાદ્ધ કરવું જોઈએ. તેમજ અષાઢી બીજના દિવસે પૂર્વજોની શાંતિ માટે ત્રિપિંડ પણ શ્રાદ્ધ કરવું. આનાથી તમારા પૂર્વજો જે ભૂત બની ગયા છે એને સંતુષ્ટ ભટકતા રહે તેમને શાંતિ મળશે અને મિત્રો એના કારણે પરિવારમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય. એ આ અષાઢી બીજના દિવસે કાલ્પસર્પ દોષ, નાગદોષ, ચંદ્રગ્રહણ દોષ, સૂર્યગ્રહણ દોષની શાંતિ મેળવવી શ્રેષ્ઠ છે અને ઉજ્જૈન, ત્ર્યંબકેશ વગેરે સ્થળોએ આ દોષોને દૂર કરવા માટે પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા પૂર્વજોને શાંતિ ન મળી હોય તો મિત્રો બદ્રીનાથ ધામ સ્થિત બ્રહ્મપાલીમાં પિતૃ શાંતિ કરવી જોઈએ. અને મિત્રો શનિના દુઃખથી રાહત મેળવવા માટે અષાઢી બીજના દિવસે શનિ માટે દાન અને સત્કર્મ કરવા જોઈએ. અષાઢી બીજના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી દુશ્મનો દ્વારા થતા ઘણા બધા રોગો અને મુશ્કેલીઓમાંથી તમને હંમેશા માટે મુક્તિ મળી શકે છે. તો મિત્રો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી અમારા વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.